हाँ तो આગળના લેક્ચરમાં આપણે સમીકરણનું રાજકારણ ચાલુ હતું એ જ રાજકારણ આજ કન્ટિન્યુ કરશું થોડુંક ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે લેવલ ઉપર જતું રહે છે મગજ થોડુંક તમારું ગરમ થઈ જતું હશે તો ટાઢું રાખવાની ટ્રાય કરજો બરાબર છે અને કન્ટિન્યુ કરીએ આજે હું નથી માનતો કે બહુ સમસ્યા આવે કેમ કે સરવાળા બાદબાકીની જગ્યાએ આજે ગુણાકારવાળા સમીકરણો બનશે એટલે બહુ વાંધો નહીં આવે ચલો શરૂઆતમાં થોડીક માથાકૂટ છે નિલેશ પરમાર જવાબે આપી દીધો વેરી ગુડ ચલો ચાલુ કરશું 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે આ એક વાક્ય થયું કાલે કોઈ પૂછતું હતું ને સાહેબ ખબર કેમ પડે એક સમીકરણ બને કે બે બને તો આનું એક બનશે જેકબની ઉંમર એટલે જે 5 વર્ષ પછી એટલે જે + 5 આવું લખવાનું અને બ્રેકેટ કરવાનો પુત્રની ઉંમર પુત્ર એટલે પી 5 વર્ષ પછી છે એટલે p + 5 લખવાનું ભૂલાય નહીં અહીંયા છોકરા જનરલી સીધો p કરી નાખે છે નિલેશ પરમારે આ જ કર્યું છે p + 5 કરતા 3 ગણી એટલે આને બ્રેકેટ કર્યો ને 3 ગણી અહીંયા વચ્ચે ઇક્વલ ટુ આવશે આમ થાય રેકોર્ડિંગ ચાલુ ઋષિતાબેન નિલેશ પરમાર ત્યાં ભૂલ કરી બેટા ખબર પડી તમે શું કર્યું ખાલી જેકબમાં જ 5 ઉમેર્યા શું પુત્ર 5 વર્ષ મોટો નહીં થાય બધા આ ભૂલ કરે છે ખાલી નિલેશે કરી એમ નથી મેં આ જે કાઉન્સ વાળો કન્સેપ્ટ મેં નાખ્યો છે ને એનું કારણ જ આ છે ડન છે અને કાં તો પછી આ તગડોનો ગુણાકાર ખાલી 5 આરે કરે પી આરે ના કરે એવું ના થાય એટલે જ આ બ્રેકેટ નાખીએ છીએ ભાઈ ડન છે હવે વાર્તા બરાબર કોઈ એવું ન કે સાહેબ અહીંયા તો એવું કીધું નથી 5 વર્ષ પછી કહેવાનું ન હોય નો કીધું એટલે 5 વર્ષ પછી જ હોય સ્પેસિફિકલી કીધું હોય કે પી ની આજની ઉંમર તો જ આજની લેવાની થાય સમજાણું બાકી આગળ એકવાર કહી દીધું એટલે આખી વાર્તા 5 વર્ષ પછીની સમજી લેવાની બધાય 5-5 વર્ષ પછીના લઈ લેવાના સ્પેસિફિકલી કહેવામાં આવ્યું હોય તો જ નહીં લેવાનું અહીંયા નથી કીધું એટલે લેવાનું ડન છે કાયમ માટે હવે આગળ 5 વર્ષ પહેલા એટલે જે -5 હા ને પુત્ર આવે p -5 આવી રીતે બ્રેકેટ કરી નાખવાના પુત્રની ઉંમર કરતા 7 ગણી હશે લો થઈ ગયા સમીકરણ ભાઈ સમજાણું પહેલો જ ક્વેશ્ચન ખૂબ સરસ હતો આ લેવલ તમારું આવી ગયું હોય તો હું નથી માનતો કે હવે તમને સમીકરણો બનાવવામાં ક્યાંય તકલીફ પડે નિલેશ તે અંગૂઠો ઊંચો કરી દીધો સરસ તને સમજાઈ ગઈ તારી ભૂલ બરાબર છે યશપાલસિંહ ચલો જઈશું આગળ હાલો એક અપૂર્ણાંક લખી જ નાખો આને અપૂર્ણાંક કહેવાય બરાબર છે અંશમાં એક ઉમેરતા એટલે ઉમેરી દીધું છેદમાંથી એક બાદ કરતા બાદ કરી નાખો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એક બને છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે છેદ ઉડાડ્યા પછીનું આનો મતલબ શું થયો x + 1 = y - 1 થઈ ગયું હજી આને હરખું સમીકરણ બનાવવું હોય તો x - y = -2 આ એક સમીકરણ બની ગયું એક વાક્ય ગૌરવ સોની એક સમીકરણ જો માત્ર છેદમાં એક ઉમેરો અંશ એમનેમ રાખો અને છેદમાં એક ઉમેરો તો y + 1 થાય તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું બને 1/2 થઈ ગયું હવે શું થશે ચોકડી ગુણાકાર થાય ને તો આ 2x = y + 1 હવે y ને સામે લઈ જાઓ તો 2x - y = 1 આ બીજું સમીકરણ થઈ ગયું હવે આને લોપના નિયમથી તમે સોલ્વ કરો એટલે જવાબ આવી જશે ડન છે ચલો 5 વર્ષ પહેલા એટલે 5 માઇનસ થશે નૂરીની ઉંમર એટલે નૂરી -5 સોનુની ઉંમર એટલે સોનું -5 આવા બ્રેકેટ બનાવી જ નાખો પછી જ આખું વાંચો ફરીથી હવે વાંચો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી એટલે ગુણ્યા 3 આ એક સમીકરણ બની ગયું એક વાક્ય એક સમીકરણ 10 વર્ષ પછી એટલે નૂરી +10 બરાબર સોનું +10 અને સોનુની ઉંમરથી 2 ગણી એટલે ગુણ્યા 2 હવે જો આ કાલ કરતા જ ઘણું હેલું પડે છે મને ભણાવવામાં હેલું પડે તમને ભણવામાં હેલું પડે છે આગળ જઈશું મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ કેશિયરને કીધું કે મારે માત્ર 50 અને 100ની જ નોટો જોઈએ છે મીનાને કુલ 25 નોટ મળી બરાબર છે તો એક વાક્ય થઈ ગયું એટલે એક સમીકરણ બની ગયું આ સમીકરણ બનશે બીજું ડન છે ચલો હું તમને એમ કહું કે 50 વાળી નોટો x નોટ છે એવું ધારી લો ધારી લીધું અને બીજી કઈ છે 100 વાળી નોટ તમે ધારી લો y થઈ ગયું કુલ કેટલી નોટો થઈ 25
એટલે એક્સ નોટ વત્તા વાય નોટ બરાબર 25. આ એક સમીકરણ થઈ ગયું. હવે બીજું સમીકરણ. 50 વાળી નોટની કિંમત કેટલી થાય? એક્સ નોટ છે તો કિંમત કેટલી થાય? 50x થાય. કાલ મેં શીખવાડ્યું હતું, એકની કિંમત ગુણ્યા કુલ નોટ. એવી રીતે 100 વાળી નોટની કિંમત કેટલી થાય? 100y. અને રૂપિયામાં એની કિંમત કેટલી થાય? 2000. આ થઈ ગયું નીરવ સમીકરણ નંબર 2. સોલ્વ કરી નાખો. લોપનો નિયમ. તમને લોપનો નિયમ ન ફાવતો હોય તો 15 મિનિટ માટે હું ફરીથી સમજાવીશ, એ ખરો. બરાબર છે? ચલો તો જઈશું આગળ. એક પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. કેવું ભાડું લે છે? નિશ્ચિત ભાડું. માની લો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે. કંઈક તો હશે ને? નિશ્ચિત ભાડું કીધું એટલે કંઈક હશે, એટલે આપણે x ધારી લીધું. આગળ પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. કેટલા દિવસનું ભાડું થયું? 3 દિવસનું. આ 3 દિવસનું ભાડું કેટલું છે? x રૂપિયા. 3 દિવસની ઉપર જે કાંઈ હોય દિવસો, એનું રોજનું ભાડું કેટલું થયું? y રૂપિયા. ટૂંકમાં તમે 5 દી ચોપડી વાપરો તો x રૂપિયા 3 દિવસના આવી ગયા લમસમ, અને પછી ઉપરના કેટલા દિવસ થયા? 2. તો એનું 2y ભાડું થાય. તમે 11 દિવસ ચોપડી વાંચો તો પેલા 3 દિવસનું x રૂપિયા ભાડું આવી ગયું, અને ઉપરના 8 દિવસનું ભાડું 8y થાય. ડન છે? ચલો તમે રિક્ષો ભાડે કરો તો રિક્ષાવાળો શું કહે? સાહેબ 3 કિલોમીટર સુધીના હું 100 રૂપિયા લઈશ, અને પછી પર કિલોમીટર 10 રૂપિયા લઈશ. બરાબર છે? હવે તમે માની લો કે 8 કિલોમીટર રિક્ષો વાપરો તો 3 કિલોમીટરના કેટલા રૂપિયા થશે? 100. અને પછી ઉપરના કેટલા કિલોમીટર થયા? 5. એના 50 રૂપિયા બીજા થશે. એટલે ભાડું કેટલું થશે? 150. ખબર પડી? સેમ અહીંયા ચોપડીમાં છે. હાલો, 7 દિવસના કેટલા રૂપિયા ચૂકવા? 27. એટલે હું એમ કહું છું પેલા 3 દિવસના x આવ્યા, ઉપરના કેટલા દિવસ થયા? 4. તો 4 દિવસના 4y અને બરાબર 27. ખાલી આ એકથી સમીકરણ સોલ્વ ના થાય, કેમ કે 2 વસ્તુ અજાણી છે. હવે સુશીએ કેટલા દી ચોપડી રાખી? 5 દિવસ. તો પેલા 3 દિવસના x થયા, ઉપરના કેટલા દિવસ થયા? 2. તો એના 2y અને ટોટલ કેટલા થયા? 21. બસ થઈ ગયું. સોલ્વ કરો એટલે જવાબ બધા મળી જાય. આથી અઘરા દાખલા તમારી એક્ઝામમાં નથી પૂછાવાના, એ પાક્કું છે. આ જીપીએસસી ના લેવલના છે. આજે જે કર્યા છે ને, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશત અચળ અને અંશત જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. તો આ અચળ છે. હા ને? ચલો, અચળ કેટલું છે? x રૂપિયા. આ ફિક્સ છે. અચળ એટલે ફિક્સ. આ તો દેવાના જ, તમે ખાવ કે ન ખાવ. અતિરિક્ત ભાડું એટલે વધારાનું ભાડું. બરાબર ને? ચલો, અચળ x રૂપિયા છે અને પ્રમાણમાં ઈ ભાડું છે y રૂપિયા. થઈ ગયું કે નહીં? શેના પ્રમાણમાં? દિવસોના પ્રમાણમાં. એટલે રોજનો ખર્ચો. સમજો ને? તમે પેલા ખાવાનું બંધાયું એટલે x રૂપિયા તો દેવાના જ. પછી 1 દી જમવા જાઓ કે 100 દી જાઓ, x તો દેવાના, પછી રોજ જેટલું જમો એ પ્રમાણે બીજા દેવાના. હા, ચલો તો શું કીધું છે? વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને ભોજન ખર્ચ કેટલું ચૂકવે છે? 1000. એટલે પેલા x રૂપિયા તો આપી જ દેવાના. પછી કેટલા દિવસ થયા? 20 દિવસ. હવે આગલા ક્વેશ્ચનમાં એવું હતું 3 દિવસના પૈસા x માં આવી જતા હતા. જો અહીંયા ચોખ્ખું લખ્યું હતું 3 દિવસનું ભાડું આ x રૂપિયા છે. સમજાણું? એટલે અહીંયા આપણે હંમેશા 3 બાદ કર્યા હતા. સમજી લેજો. અહીંયા એવું નથી કીધું. x રૂપિયા ફિક્સ છે. કેટલા દિવસના? એકેય દિવસના નથી. તમે બુકિંગ કરાવવા જાઓ કે આ મહિનો હું જમવા આવીશ એટલે x રૂપિયા એમને આપી દેવાના. પછી x ની વેલ્યુ 2 રૂપિયા હોય ને 100 રૂપિયા હોય. હવે તમે જે જમશો એ પ્રમાણે ખર્ચો ભરશે. કેટલા દિવસ છે એમાં? 20 દિવસ. તો એક દાડાનો જમવાનો ખર્ચ y છે, તો 20y થાય. અને ચૂકવા કેટલા? 1000. હવે બીજો વિદ્યાર્થી એને કેટલા દિવસ ભોજન લીધું? 26. તો એ 26y ચૂકવશે. અને x રૂપિયા તો પહેલે જ ચાંદલો થઈ ગયો. કેટલો થશે? 1180. આ સોલ્વ કરશો એટલે થઈ જશે. છોકરાઓ સમજાય છે? આ સમજાણું? આગલામાં આમાં શું ફરક હતો એ ખબર પડી? અહીંયા આ x દિવસ છે કેટલા દિવસનું
ભોજન ખર્ચ છે એવું નથી કીધું. એક્સ છે એ ફિક્સ છે, બરાબર છે. આ એક્સ છે એ ફિક્સ છે, એ 0 દિવસનો ભોજન ખર્ચ છે અને જેટલા દી ખાવ એનું 20y થાય. ડન છે. એને જેમ કીધું છે એમ જ રકમ લખવાની છે. આપણે એવી કલ્પના નહીં કરવાની કે શું છે એ. બરાબર છે. આ ફિક્સ જ છે. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. સાચા જવાબના 3 મળે છે અને ખોટા જવાબના 1 મળે છે. સાચા જવાબ માટે 4 મળ્યા અને ખોટા માટે 2 ગયા હોત તો 50 ગુણ મેળવા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો છે? સાચા જવાબનો આન્સર આપણે લખીએ R, ખોટા જવાબનો લખીએ આપણે રોંગ. લખશું. હવે સાચા જવાબના કેટલા મળે છે? 3, એટલે 3R મળે અને ખોટા જવાબ માટે 1 કપાઈ છે એટલે -1W થાય. તો કેટલા માર્ક્સ મળ્યા? 40 ગુણ મળ્યા. પેલા સમજાણું? હું તમને એમ કહું છું, આલો RW જવા દે. સાચા પ્રશ્નોની સંખ્યા, સાચા પ્રશ્નોની સંખ્યા, સાચા જવાબોની સંખ્યા, સોરી, સાચા જવાબ કેટલા આપ્યા? X અને ખોટા જવાબ કેટલા આપ્યા? Y. પાકું? હાલો હવે લઈએ. યશ નામના છોકરાએ કેટલા સાચા જવાબ આપ્યા? X. તો એને 3x માર્ક્સ મળે. કેટલા ખોટા જવાબ આપ્યા? Y. દરેક ખોટા જવાબ માટે કેટલા માર્ક્સ કપાય? 1. કપાય એટલે માઇનસ થાય અને અંતે એનો ટોટલ કેટલો થયો? 40. લો, આ એક વાત થઈ ગઈ. હવે એવું કહે છે કે માર્કિંગ સ્ટાઇલ બદલાય. સાચા જવાબના 4 માર્ક્સ મળે. સાચા તો કેટલા છે? X. તો કેટલા મળે? 4x. અને ખોટા માટે કેટલા કપાય? 2. તો કેટલા કપાશે? દરેક ખોટાના 2 કપાય તો y ખોટાના 2y કપાય અને તો સ્કોર કેટલો થાય એનો? 50. લો, થઈ ગયું. હીર ખોટું છે. ડન છે. આવી રીતે થશે. સાચા જવાબ એટલે સમજો છો? ફરીથી લઉં. સાચો જવાબ આપો તમે તો કેટલા માર્ક્સ મળશે? પેલું વાક્ય જ વાંચો. સાચો જવાબમાં આપો તો કેટલા માર્ક્સ મળશે? 3. તમે એવા x જવાબ સાચા આપ્યા તો 3 ગુણ્યા x એટલે આ માર્ક્સ તમે કમાણા. હવે તમને પેનલ્ટી લાગશે ખોટો જવાબ, જેમ તમારી એક્ઝામમાં હોય છે એમ. 1 ખોટો આપશો તો 1 જશે. તમે y ખોટા આપ્યા તો y જશે. આ મળશે, આ જશે અને બેયનો ફાઇનલ આંકડો થશે 40. હવે બીજી પરીક્ષામાં તમે x સાચા આપો છો ને y ખોટા આપો છો, પણ અહીંયા તમને સાચાના 4 માર્ક્સ મળશે તો 4x માર્ક્સ તમે મેળવશો. ખોટો આપશો તો 2 જશે, y ખોટા આપ્યા તો 2y જશે અને તમારો સ્કોર થાય છે 50. સમીકરણ સોલ્વ કરવાનું છે. થઈ ગયું? બસ. તો આ રીતે થાય. એક વ્યક્તિ તેના મિત્રને કહે છે, જોજો હો, જો તું મને 100 રૂપિયા આપ તો મારી પાસે તારાથી 2 ગણા રૂપિયા થશે. બીજો વ્યક્તિ કે જો તું મને 10 રૂપિયા આપ ને તો મારી પાસે તારાથી 6 ગણા થશે. લો, લેતા જાઓ. હવે આનું સમીકરણ બનાવવાનું છે તો બનાવશું. આ પ્રથમ અને આ કોણ? બીજો. પ્રથમ મિત્ર પાસે x છે અને બીજા મિત્ર પાસે y છે. પેલું વાક્ય હું કરું છું. પેલા ભઈલા પાસે x રૂપિયા છે, બીજા ભઈલા પાસે y છે. હવે એને કીધું એમ કરીએ. આને કહે છે ને, તું મને 100 આપ એટલે 100 આપશે તો આના 100 ઘટી જશે અને આ 100 ક્યાં જશે? અહીંયા. ભાઈ બરાબર છે? અહીંથી 100 નીકળી જશે, અહીંયા 100 જશે. પછી શું થયું? તારાથી 2 ગણા. તારાથી એટલે આને, આનાથી એટલે ગુણાકાર 2 ગણા થઈ ગયું. ઇક્વલ ટુ ક્યાં મૂકવાનું? અહીંયા. લો, થઈ ગયું એક સમીકરણ. હવે બીજો મિત્ર બોલે છે. હવે તો કે પાછા હતા ત્યાં આવી જાવ. આની પાસે x છે, આની પાસે y છે. હવે આ મિત્ર આને કહેશે, જો તું મને 10 રૂપિયા આપ એટલે આમાંથી 10 નીકળી જાય અને એ 10 આમાં ચોંટી જાય. થાય તો શું થાય છે? મારી પાસે તારાથી એટલે તારો કહેવાય ને, હવે આનાથી કેટલા ગણા થશે? 6 ગણા. લો, થઈ ગયું. x પાસે 2 ગણા થાય તો એના નો જ થાય ને 2 ગણા. આના 2 ગણા થોડા, આના 2 ગણા કરો ત્યાં આના જેટલા થાય.
તમે પાછું ખોટું વિચારવાનું ચાલુ કર્યું છે હીર જોટાણા. અહીંયા ચોખ્ખું જ લખ્યું છે તારાથી. આમાં આ તારો કહેવાય ને, તારાથી એટલે ગુણાકાર અને 2 ગણા. તમને એટલી તો ખબર પડે ને આમાં વધારે કોની પાસે હશે ને ઓછા કોની પાસે હશે. આ અને 100 રૂપિયા આપે છે, આના કરતા આની પાસે બમણા. આ ઓછા હોય ને તો ઓછા હોય એને ડબલ કરો તો આની હારે થાય ને. આ કન્ડિશન હોય, જો ફરીથી સમજવું હોય તો આની પાસે x છે, આની પાસે y છે, આમાંથી 100 રૂપિયા નીકળી જાય, 100 રૂપિયા આમાં ચોંટી જાય. હા કે નહીં? થઈ ગયું. હવે શું કીધું છે? તારા કરતા મારી પાસે બમણા રૂપિયા થશે. એટલે આ ઓછો હશે ને તો જે ઓછો હોય એને તમે વધારો, ગુણાકાર કરો તઈ એની હારે પહોંચે. આ તો સમજવું હોય તો. બાકી અહીંયા લખ્યું જ છે સીધું કે આ તારા કરતા, આ તારાથી એટલે આ તારા પૈસા છે ને y થી બમણા થશે એટલે ગુણ્યા 2. ડન છે. સેમ વસ્તુ નીચે આવે. 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. મેં તમને આ શીખવાડેલું છે. પેલો ધન પૂર્ણાંક શું હોય? x અને બીજો x + 1. ક્રમિક કીધા છે અને ધન પૂર્ણાંક એકી બેકી નથી કીધું. અને આ બેનો શું કરવાનો? ગુણાકાર. કેટલો થાય? 306. હવે અહીંયા અવયવો પાડવાના આવે, બીજ ગણિત આવે. x² + x - 306 બરાબર 0. હવે અવયવો પાડવાના આવે. આપણા કોર્સમાં મેં જોયું છે કે ક્લાસ 3 માં જનરલી આ રીતના, આ છે ને દ્વિઘાત સમીકરણ કહેવાય. દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવાના પ્રશ્નો આપણા કોર્સમાં જનરલી ક્યારેય પૂછ્યા નથી. અત્યાર સુધીની હું વાત કરું તો હાર્ડલી બધા ચેપ્ટર થઈને. કેમ કે સમીકરણ તો કોઈ પણ ચેપ્ટરમાં બનવાનું, ટકાવારીમાં બનવાનું, વ્યાજમાં બનવાનું, નફાખોટમાં બનવાનું, બધાય બનવાના. અત્યાર સુધીમાં હાર્ડલી મેં જોયું હોય ને જૂની પરીક્ષાના પેપરો તો 2-3 વાર માંડ પૂછાણું હશે. જીપીએસસીમાં કંઈક પૂછાણું છે. જનરલી આનું ચલણ બહુ હોતું નથી. ડન છે. આ સમીકરણ આપણે સોલ્વ કરવાનું તો અમે અત્યારે કરતા નથી, પણ આવા પ્રશ્નો ટૂંકમાં તમને આવવાના ચાન્સ ઓછા છે. બરાબર છે. ચલો, રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. તો આ માતા થઈ અને આ રોહન થઈ. રોહન કરતા 26 મોટા એટલે આને જ 26 વધે ને, કે માતાને થોડા વધે. થઈ ગયું. ચલો, હવે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. ક્યારે? 3 વર્ષ પછી. એટલે આ m+3 થાય અને આ r +3 થાય. આની કેટલો થશે? 360. થઈ ગયા 2 સમીકરણ. ભાઈ ડન છે. ચલો આગળ. 2 એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થાય, ગુણાકાર 182 હોય. સરવાળો, પેલી સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે, તો સરવાળો કેટલો થાય? 27 અને ગુણાકાર કેટલો છે? 182. થઈ ગયું. આ સીધું પડશે. હવે શોધવા માટે દ્વિઘાત સમીકરણ આવે. જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી 2 ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. એટલે પેલી સંખ્યા x હોય, બીજી સંખ્યા x + 1 હોય કે નહીં? આનો વર્ગ કરો, આનો વર્ગ કરો અને એનો શું કરો? સરવાળો. એ કેટલો થાય? 365. લો, આ સમીકરણ બની ગયું. સોલ્વ આપણે અત્યારે નહીં કરીએ. ડન છે. ચલો, એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. ગણિતમાં એને G માર્ક્સ મળ્યા, ઇંગ્લિશમાં એને E માર્ક્સ મળ્યા. તો એ બેનો સરવાળો કેટલો થયો? 30. ખબર પડી? ટુકડા ટુકડામાં વાંચશો તો તમે ગૂંચવાશો નહીં. આખું વાંચો એનો વાંધો નહીં એક સાથે, પણ પછી જયારે સમીકરણ લખવા બેસો ને ત્યારે એક એક વાક્ય જ વાંચવાનું. જો અહીંયા સુધીનું જ મેં વાંચ્યું ને. હવે શું કહે? ગણિતમાં 2 વધુ, એટલે ગણિતમાં કેટલા હતા? G. તો G + 2 અને અંગ્રેજીમાં 3 ઓછા. આને આમ બ્રેકેટ કરી નાખવાનો. અહીંયા ઇંગ્લિશ -3 થઈ ગયા અને એનો શું કીધો છે? ગુણાકાર. કેટલો થાય? 210. લો, થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો, 2 સંખ્યાના વર્ગનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. 2 સંખ્યા છે. એક સંખ્યા શું છે? x અને એક સંખ્યા શું છે? y. આનો વર્ગ અને આનો વર્ગ, એનો તફાવત કેટલો છે? 180. એટલે આ મોટી હશે. પાકું નહીં? હવે વાંચો. નાની સંખ્યાનો વર્ગ એટલે y નો વર્ગ, મોટી સંખ્યા એટલે x કરતા 8 ગણો છે. ખબર પડી? નાની સંખ્યાનો વર્ગ એટલે y નો વર્ગ, મોટી સંખ્યા એટલે x કરતા એટલે ગુણ્યા 8 ગણો છે.
થઈ ગયું કે નહીં? એલા સમજો છો? ચલો, બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. પેલો મિત્ર છે x વર્ષનો, બીજો મિત્ર છે y વર્ષનો, બેનો સરવાળો છે 20 વર્ષ. થઈ ગયું? પછી શું કીધું છે? 4 વર્ષ પહેલા એટલે x -4 થાય, બ્રેકેટ બનાવો. આ y -4 થાય અને બ્રેકેટ બનાવો. બનાવ્યો? શું કીધું છે? એનો ગુણાકાર. શું કરવાનો? ગુણાકાર. કેટલો થશે? 48. થઈ ગયું નહીં? આ આવડી ગયું તો તમે રાજા થઈ ગયા. બસ પતી ગયું. લ્યો, શું થયું? પતી ગયું. ડન છે? તો આ હતું આપણું સમીકરણનું રાજકારણ. થોડાક અઘરા પ્રશ્નો હતા, એને આપણે કાઢી નાખ્યા છે.